જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી એકાદ મહિના પહેલાં એક મંદિર ચોરી થયેલ, જે મંદિર ચોરીની અંદર એક સોનાનો પારો 12,000 રૂપિયાનો તેમજ રોકડા રૂપિયા એમ મળીને 44,650ની ચોરી થઈ. જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પીઆઈ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ડમ્પ ડેટા મેળવી, તે ઉપરાંત આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા મેળવી તપાસ કરતાં અંતે એવું જાણવા મળેલ કે ભાઈ આ બહાર ગામ મજૂરીથી આવેલા મજૂરી કરતા ઈસમો જેવી એમની હિલચાલ જણાતા તેવા ઈસમો ઉપર વોચ રાખી અને શોધખોળ શરૂ કરતા ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસને સફળતા મળે. એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક અને તેની સાથે 2 ઈસમો એમ 3 વ્યક્તિઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. જેમાં એક છે જુવાનસિંહ જ્ઞાનસિંહ વસુનિયા, હરેશ છીતુભાઈ માવી, બંને મૂળ રહેવાસી જોબટ MP અલીરાજપુરના જણાયેલ. તેમની પૂછપરછ કરતાં અને એમને સર્ચ કરતાં તેમની પાસેથી રોકડા રૂપિયા 52,500, એક સોનાનો પારો જે ચોરીમાં કાલાવાડથી ગયેલ તે, ચાંદીના નાગ નંગ 4, ધાતુના 2 હાર, ધાતુની બુટી જેની કિંમત 1,500 રૂપિયા તે, તેમજ ચોરીમાં વાપરેલ મોટરસાયકલ અને ચોરીમાં વાપરેલ હથિયારો સાથે પોલીસે ધરપકડ કરતાં તેની પૂછપરછ કરતાં તેઓએ અલગ અલગ જગ્યાએ એમ જામનગર, રાજકોટના પડધરી તેમજ દેવભૂમિ દ્વારકાના ભાણવડ એમ 6 થી 7 જગ્યાએ ચોરી કરેલાની હકીકત કબૂલાત કરેલ. જેમાં ધ્રોલના મેઘામામાના મંદિરમાં ગોલેટા ગામે, વિસામણ પડધરીની અંદર એક આપણે પાન પડીકાની દુકાન અને મંદિરમાં ચોરી, ભાણવડમાં વેરાડ મંદિરમાંથી ચોરી કરાયાની, અને તે ઉપરાંત આપણે કાલાવાડ ગ્રામ્યની અંદર મોટા વડાળામાં પણ ચોરી કરેલાની, તેમજ નાના ખીજડીયા પડધરીમાં પણ ચોરી કરેલ, મંદિરમાં ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. અને આ ટોટલ મુદ્દામાલ કુલ રૂપિયા 1,28,200નો પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ કોઈ ચોરી કરી શકે તે બાબત તપાસ ચાલુ છે અને આ તપાસ પીઆઈ કાલાવાડ ગ્રામ્ય ચલાવી રહેલ છે.